या ओल्ड मेंबर तमे कमेंट तो नहीं करता पण बताइए जो काले फोटो शूट करायो ओल्ड मेंबर को अपनी गाड़ी पर आहा ओहो अरे बोर्ड वाला देखो। तो गाइस आपको मुझे देना है अड़ाई रहा ऊपर બીજા વ્યક્તિને મલાઈ આવડે અને અરે બેટ લઈને આવતા તો હું આગળ જે ફરતી તમારું એક મારા નવા વ્લોગમાં તો કેમ છો તમે બધા? તો ભાઈ આપણે વહેલા વ્લોગ સ્ટાર્ટ કર્યો અને વહેલા કારણ કે આટલા દિવસોથી વ્લોગ નહોતા આવતા અને હું ખેતરમાં નહોતો આવતો કે વ્લોગે નહોતો બનાવતો મતલબ કોઈ નહોતો કરી તો એટલે લારીએ પથરાઈના લીધે એવું થાય. બાકી કારણ કે હું મોડો છે તો લગભગ 6-7-8 દાડોથી જો હું તમને આગળ લગભગ વ્લોગમાં બતાવ્યું છે મારા કાકાની ઘઉં કાઢવાના હતા તે રાતના લગભગ મોડું થયું હતું અને એવો મોસમ થઈ ગયો હતો વરસાદે થોડો આવતો હતો ઘઉં ગઠાતા હતા અને વધ્યું એવું થોડો વાયરા જો થોડો બીમાર થઈ ગયો હતો 7-8 દાડા સુધી. એટલે 8 દાડા સુધી હું સૂઈ જ રહ્યો હતો મતલબ કોઈ કરવાનું મન નહોતું થતું તો હું એની એક ક્લિપ લીધી હતી હું સૂઈ રહ્યો હતો અને ખેતરમાં નહોતો આવતો કોઈ ને અને હાલ હવે વહેલો આવ્યો હાલે વગ નહીં થોડું પણ ઘરવાળા ના પાડતા પણ મૂકી કીધું ના હવે થોડું જવું થોડું ફરું તો થોડું મન વગેલા ઘરમાં પછી કંટાળો આવવા માંડે ભાઈ હું હાલ ખેતરમાં આવ્યો એટલે જો હોજના આબાદ જેવું થાય તો હાલ તો લગભગ હવે ઘેર જવું કારણ કે ગોમાં જમણવાર એટલે મોડું ન થાય એટલે બધા પેલા રાહ જોઈને આપણા ઓલ્ડ ટીમ મેમ્બરને તમને મળાવરાઈએ આપણે. બાકી હાલ છીએ આપણે ઘેર અને વધના જોઈએ ખાસું લોકો મફળોને થોડું ખાસું મોટું થયું છે 8-9 દાડો પછી આવ્યો એટલે હું બાકી જોઈએ ઘેર સીધા જઈએ હવે હાલ થોડું વખત તો નહીં પણ તો ગાઈસ આપણે મારું અડાઈ રહ્યું તો ગાઈસ આપણે હાલ હોય અને આપણે મોડા હતા એટલે આટલા દાડે વ્લોગ નહોતા આવતા આગળ કીધું છે હાલે મોડા જેવું છું પણ જમાનવાર હતો અને હાલ અમે બધા હોય આ છીએ બતાવું તો ને તો જોઈએ આ ઓલ્ડ મેમ્બર તમે કમેન્ટ તો નહીં કરતા પણ बताइए जो કાલે ફોટો શૂટ કરાયો ઓલ્ડ મેમ્બર को अपनी गाड़ी पर आहा ओहो अरे बोर्ड वाला देखो आ जो काले बुरो फोटा पाड़वा देवानो के तो गाइस आपको मुझे देना है अड़ाई रहा ऊपर બીજા વ્યક્તિને મલાઈ આવડે અને અરે બેટ લઈને આવતા તો હું અરે બેટ લઈને નહીં આવે તો હું એને ના જો અરે બોલે આપણે એક ચપ્પલ ના તમારો તૂટી ગયેલું આ દડો ગુરુનો સપા ગુરુનો મારા બાલ લખણા નહીં રહેતા ગુરુનો જ છે બાકી કોઈ બી ગામનો વ્યક્તિ વ્લોગ જોતો હોય તો અહીંથી કોઈ બી ચોરી થાય તો ભાઈ એ ચોરી છે હું બેકી નાખો બધું બા કહેવાનું નહીં મને બધું આવડે મોને કટ કરતે કંટાળો આવડે હું કીધું કંટાળો આવે કટ કરતે વ્લોગ કેટલા કટ પાડ્યા હશે તમે જોયા હશે ખાસો ખરાબ આવી ગયો વ્લોગમાં અને જો આ બધા કટ અનકટ તમારે રાખવા તો તમે સપોર્ટ કરો તો અમે બધા અનકટ મેકી દઈએ કોઈ સપોર્ટ જ કરતા નહીં ભાઈ કરાવો ને 1000 સબસ્ક્રાઇબ 10,000 સબસ્ક્રાઇબ આ બીજો દાનિશભાઈ બીજો અવતાર એટલે સપોર્ટ જ ના કરવાનો શું કહેવાનું અમારે કોઈ કહેવાનું જ ના હાલ મોડા થઈને 8 દાડો ચીડે ઊભા થયા હો થોડું ફન બન લેવાના આ જુઓ ખાલી ધોકો લાય ઘટી મોગાલો તો ગાઈસ હોજના પણ ખેતરમાં આવી જવાનો વાગે છે હાલ તમને બતાવી દઈએ 6 વાગે એના મૂળ 4 વાગે જવા તો પણ પૂરો તો થોડી તકલીફ પાછી એવી લાગી એટલે કે વીક જેવું શરીર એટલે પછી પૂરો તો અને મૂકી તો પાછો વ્લોગ આપણે બતાવવાનું એ બતાવી દઈએ ગયા લોકોને વ્લોગ બનાવવાનું હવે શરૂ જ કર્યું તો ભાઈ તો જુઓ આપણે લસકાવા જરી ભાઈ દઈએ મોટી એટલે બાકી મફળે મૂકી તમને હોયથી ઉપરથી બતાવેલું ખબર પડે બાકી ઝૂમ કરીને તમને બતાવી શકું આ જુઓ આટલી મોટી મફળે આપણે થઈ જઈએ બાકી આમ નથી બતાવત પણ આ હોયથી જુઓ ખાલી ઉપરથી આમ દેખાય બાકી તો હવે 6 વાગે લગભગ 6:30 કે એવો ટ્રેક્ટરમાં ઘેર નીકળી જાવ તો બાકી વ્લોગ પસંદ આવી જશે કારણ કે થોડું મેં ઓલ્ડ ગેંગ થોડીક મળી હવે વિચારીએ કે અમે બધા વિડીયો બનાવવાનું પાછું ચાલુ કરીએ જે પહેલાં થોડા ચેલેન્જને બનાવતા હોય જે મારું પહેલું નામ આર્ય ચેલેન્જર્સ હતું ચેનલનું પછી મેં વ્લોગ કરી દીધું બાકી મળ્યા હતા આ વ્લોગ સાથે બાકી અલગ લાગે રાખું
આટલા દિવસો પછી ક્ષેત્રમાં એટલે અલગ જ આખો માહોલ લાગે. આ બાજુ જાણે બધું પેલું એ થઈ ગયું જુઓ ખાલી ફેર તમે. બાકી ઉપર મોસમ આવો થઈ જાય અને શું કરવાનું. બાકી લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળે નવા બ્લોગ સાથે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.